હેલો, હું ડૉક્ટર મયુર અડાજનિયા છું, સોરસ લેબોરેટરીઝ લેબ ડાયરેક્ટર. હમણાં યંગ એજમાં હાર્ટ એટેક્સનું પ્રમાણ વધી ગયું છે, તો આપણે એના મુખ્ય કારણો જાણીએ. આપણે ઘણીવાર ન્યૂઝમાં કે ટીવી પર સાંભળ્યું હશે કે ક્રિકેટ રમતા કે જિમમાં વર્કઆઉટ કરતા કોઈને હાર્ટ એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયો. આના ઘણા કારણો છે. એમાંનું એક મુખ્ય કારણ છે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જીસ, ખાસ કરીને એક્સેસ અમાઉન્ટ ઓફ જંક ફૂડ, સ્લીપનું ડિપ્રાઇવેશન એટલે કે પૂરતી ઊંઘ ના લેવી, અને નાની નાની બાબતોનો સ્ટ્રેસ લેવો. ઘણા જે પહેલાં ઓલ્ડ એજમાં ડેવલપ થતું હતું એ હવે યંગ એજમાં ડેવલપ થવા માંડ્યું છે. એક હોમોસિસ્ટીન કરીને ટેસ્ટ આવે છે, જે એક અમાઇનો એસિડ છે, જે આ બધી જ કન્ડિશનની અંદર વધી જાય છે, એનું લેવલ વધે છે. એ આપણને ઇન્ડિકેટ કરી શકે કે આ બધા ચેન્જીસ ડેવલપ થવા માંડ્યા છે. હોમોસિસ્ટીન લેવલ આ બધી કન્ડિશન સિવાય વિટામિન્સ ડેફિશિયન્સી જ્યારે હોય B12ની ત્યારે પણ વધી જાય છે. તો એક સિમ્પલ ટેસ્ટ હોમોસિસ્ટીન લેવલ એ આપણને ઇન્ડિકેટ કરી શકે કે આપણા બોડીની અંદર હાર્ટ એટેક રિલેટેડ ચેન્જીસ થાય છે કે નથી થતા. અને બીજું કે વિટામિન B12 ને બીજા બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સી થાય છે કે નથી. તો કોઈ પણ ટેસ્ટ રિલેટેડ એન્ક્વાયરી માટે સોરસ લેબોરેટરીનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ.